विशंससि यच्चेयहेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। हे कृष्ण, એક વખત તમે સંન્યાસ અને બીજી વાર કર્મયોગ ઉત્તમ કહો છો, તો બેમાંથી મારે માટે જે કલ્યાણકારક હોય તે મને નિશ્ચિતપણે કહો. ભગવાન ને અર્જુન પૂછે છે કે તમે કોઈક વાર કહો છો કે સંન્યાસ વધારે ચડિયાતો છે અને કોઈક વાર તમે કર્મયોગનું મહત્વ બતાવો છો, તો ખરેખર જે મારા માટે મંગલદાયક હોય, મારા માટે જે શુભ હોય, મારા માટે જે કલ્યાણકારક હોય તે મને ચોક્કસપણે કહી દો, એટલે હું તે જ માર્ગ ઉપર ચાલુ, એવું અર્જુન સ્પષ્ટ રીતે જાણવા માંગે છે. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મ નિશ્રેયસ્કરો તયોક્તો કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. સંન્યાસ અને કર્મયોગ બંને માર્ગો મોક્ષદાયક છે. આ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે ચડિયાતો છે. એટલે ભગવાન કહે છે કે સંન્યાસ માર્ગ અને કર્મયોગ માર્ગ બંને ઉપર ચાલીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ જ્યારે તું આ બંનેની સરખામણી જ પૂછી રહ્યો છે, તો ત્યારે કર્મ સંન્યાસ કરતા તો કર્મ યોગ વધારે ચડિયાતો છે. શ્રેયઃ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી, તેને સદા સંન્યાસી જાણવો, કારણ કે તે સુખ દુઃખાદિથી મુક્ત થાય છે. ભગવાન કહે છે કે જે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈની ઈચ્છા પણ નથી કરતો, એટલે કે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, એ સદૈવ એને સંન્યાસી જ સમજવો. કોઈ પણ કર્મ કરનાર હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, પણ જેના મનની સ્થિતિ આવી છે એ સદૈવ સંન્યાસી છે. એ સુખ અને દુઃખથી મુક્ત થયેલો કહેવાય છે. સાંખ્ય યોગો પૃથક પ્રવદંતી ન પંડિતા એકમપ્યસ્તિતઃ સમ્યક ઉભયો વિંદતે ફલમ. સાંખ્ય અને યોગ બંને જુદા જુદા છે, આ મૂર્ખા માને છે, પંડિતો એવું કહેતા નથી. એક માર્ગમાં પણ સારી રીતે રહી મનુષ્યને બંને માર્ગનું ફળ મળે છે. ભગવાન કહે છે કે જ્ઞાન કર્મ કઈ બંને અલગ નથી, અને જે બંનેને અલગ સમજે છે એ મૂર્ખ છે. પંડિતો આવું બોલતા નથી. યત સાંખ્યે પ્રાપ્યતે તત યોગે અપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સહ પશ્યતિ. જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગી પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાન અને કર્મયોગને એક રૂપે જુએ છે તેણે જ ખરેખરું જોયું છે. ભગવાન કહે છે કે જે મુકામ, જે મંજિલ, જે પરમ પદની પ્રાપ્તિ જ્ઞાનીને થાય છે, કર્મયોગીને પણ એ જ પદની પ્રાપ્તિ થાય છે. એટલે વાસ્તવમાં જે જ્ઞાની કર્મયોગને એક સમાન સમજે છે, એક રૂપ સમજે છે, એ જ ખરેખર જોનારો છે, એ જ ખરેખર સમજ્યો છે એવું માનવું. સંન્યાસઃ તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગયુક્તો ન ચિરેણ અધિગચ્છતિ. હે અર્જુન, કર્મયોગ સિવાય સંન્યાસ માર્ગ લેવો એ ખરેખર ઘણો દુઃખમય છે. કર્મયોગ યુક્ત મુનિ બ્રહ્મને ટૂંકા સમયમાં મેળવી શકે છે. એટલે કે પુખ્ત સંન્યાસ માર્ગ ઉપર જે ચાલે છે, કર્મયોગનું આચરણ અથવા આશ્રય લીધા વગર, તેને વધારે તકલીફ પડે છે, વધારે એને દુઃખ થાય છે, વધારે એને પીડાનો સામનો કરવો પડે છે. પરંતુ જે કર્મયોગ યુક્ત મુનિ છે એ જલ્દીથી ટૂંકા સમયની અંદર બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. યોગયુક્ત વિશુદ્ધાત્મા વિજિતાત્મજિતેન્દ્રિયા
સર્વભૂતાત્મા પૂર્વરપી ન લિપ્યતે. જેણે યોગ સાધ્યો છે તેનું અંતઃકરણ શુદ્ધ છે, અને જેણે મન અને ઇન્દ્રિયો જીતી છે, અને જે સર્વભૂત માત્રને નો આત્મા થયો છે, તે કર્મ કરતો હોય તો પણ અલિપ્ત રહે. છેલ્લે એવી સ્થિતિ સુધી પહોંચ્યો છે જેને યોગ સાધી લીધો છે, એટલે કે આખરી મુકામ એને પ્રાપ્ત કરી લીધો છે, જેનું અંતઃકરણ પ્યોર થઈ ગયું છે, શુદ્ધ થઈ ગયું છે, જેને પોતાના મનને પોતાની ઇન્દ્રિયોને જીતી છે, અને જે દરેક ભૂત માત્ર નો આત્મા થયો છે, એટલે કે સર્વવ્યાપી સ્વરૂપમાં એ બિરાજમાન થઈ ગયો છે. એ કોઈ પણ કર્મ કરે એને એ કર્મ સ્પર્શી શકતું નથી. એ અલિપ્ત જ રહે છે, નિર્લેપ જ રહે છે. નેવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપ્ન શ્વસાન પ્રલપન વિસૃજન ગૃહં ઉન્મિષન નિમિષન્યપી ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેષુ વર્તન્તે તિ ધારયન. યોગ યુક્ત તત્વ જાણવા વાળા પુરુષે હું કાંઈ જ કરતો નથી એમ સમજવું. જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ખાતા, હરતા, ફરતા, ઊંઘતા, શ્વાસ લેતા કે બોલતા, આપતા, લેતા કે આંખ ઊંઘાડતા, મીચતા પણ ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે એમ ધારીને હું કાંઈ કરતો નથી એમ માનવું, અથવા એવું માને છે. જે યોગ યુક્ત છે એની સ્થિતિ એવી હોય છે. બ્રહ્મ સંગમ દત્વા કરોતિ યઃ લિપ્યતે નશઃ પાપેન પદ્મપત્રમ ઇવ અંગતા. જે મનુષ્ય સર્વ કર્મોને બ્રહ્માર્પણ કરી તેમાં આસક્તિ છોડી દે કર્મ કરે છે, તે પાણીથી કમળપત્રની જેમ કર્મથી લેપાતો નથી. એટલે ભગવાન કહે છે કે જે બધા જ કર્મોને બ્રહ્માર્પણ કરે છે, એટલે કે બ્રહ્મની અંદર અર્પણ કરી દે છે કર્મ, અને એનું ફળ અર્પિત કરી દે છે, જેને આસક્તિ નથી, એ કમળ જેવી એની સ્થિતિ હોય છે. એને જેવી રીતે કમળને જળ સ્પર્શ કરે છે છતાં નથી કરતું, એવી જ રીતે જે આવી સ્થિતિ વાળો છે કર્મ કરે છે છતાં એને કર્મ સ્પર્શતું નથી. કાયેન મનસા કેવલેન્દ્રિયૈરપી યોગિનઃ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. યોગીઓ શરીર, મન, બુદ્ધિ કે કેવળ ઇન્દ્રિયોથી પણ આશા રહિત થઈને આત્મશુદ્ધિ અર્થે કર્મો કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારે ફલે શક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષ રૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે, અને કર્મયોગથી નહીં જોડાયેલા મનુષ્ય વાસનાના જોરથી ફળમાં આસક્ત થવાથી તે બંધાઈ જાય છે. એટલે કે જે કર્મયોગી છે એ કર્મફળને ત્યજી દે છે, અને એના કારણે જે મોક્ષ રૂપી જે શાંતિ છે એને પ્રાપ્ત થાય છે. પરંતુ જે કર્મફળનો ત્યાગ નથી કરતો, જે કર્મ યોગથી જોડાયો છે એને જ શાંતિ છે, પરંતુ જે કર્મ યોગથી નથી જોડાયો, એટલે કે જેને યોગ સાધ્યો નથી, એવો વ્યક્તિ વાસનામાં પડે છે અને એ ફળમાં આસક્ત થઈ જાય છે. એટલે કે એને એ કર્મ બાંધી દે છે, બંધન રૂપ થાય છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી નવદ્વારે પુરે એવ કુર્વન્ન કારયન્. સંયમી મનથી બધા કર્મોનો ત્યાગ કરીને નવદ્વાર વાળા નગર રૂપી શરીરમાં રહેતો હોવા છતાં કઈ ન કરતો કે ન કરાવતો સુખમાં રહે છે.
એટલે કે જે સંયમી છે અને જેને બધા કર્મોનો ત્યાગ કરી દીધો છે, એ ત્યાગ કરીને આ જે 9 દ્વાર વાળું એટલે કે જે આપણો દેહ છે, આપણું જે શરીર છે, એની અંદર 9 દરવાજા છે, 9 છિદ્રો છે, એ એવા શરીરની અંદર હોવા છતાં એ કશું કરતો પણ નથી અને કશું કરાવતો નથી, એટલે સુખમાં રહે છે. ના કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મા ફલ સંયોગમ સ્વભાવઃ તુ પ્રવર્તતે. જગતના પરમાત્મા નથી કરતા પણ રચતા, નથી કર્મ રચતા, નથી કર્મ અને ફળનો મેળ સાધતા પણ પ્રકૃતિ સર્વ કર્મ કરાવે છે. એટલે કે જે કોઈ કર્મ છે એ પ્રકૃતિ દ્વારા થાય છે. નાદતે કસ્યચિતા પાપમ ન ચ સેવ સુકૃતમ વિભુ અજ્ઞાનેન વૃતમ જ્ઞાન તેન મુહ્યંતિ જંતવ. પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય ઓળતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાઈ જાય છે અને એટલા માટે પ્રાણીઓ મોહમાં પડે. એટલે કે મુખ્ય જે મુસીબતની જડ છે એ અજ્ઞાનતા છે અને એના કારણે વ્યક્તિને જ્ઞાન હોવા છતાં આવરણને કારણે, અજ્ઞાનતાનું જે આવરણ છે એના કારણે એને જ્ઞાનની અનુભૂતિ થતી નથી. જ્ઞાનેન તુ તત જ્ઞાનમ યેષાં નાશિતમાત્મનઃ તેષામાદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત પરમ. જેનું પોતાનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, તેઓનું જ્ઞાન સૂર્યની માફક તે પરમાણુ તત્વને પ્રકાશિત કરે છે. એટલે કે જેના અજ્ઞાનતાનો નાશ થઈ ગયો છે, તેની અંદર જેવી રીતે સૂર્ય અજવાળું ફેલાવી દે છે ને આખી સૃષ્ટિને પ્રકાશિત કરે છે, એટલે કે જેની અંદર જ્ઞાનનો સૂર્ય પ્રકાશિત થઈ ગયો છે, એ પરમાર્થ તત્વને પ્રકાશિત કરે છે. તદ બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણા ગચ્છન્તિ અપુનર્વૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષા. જ્ઞાન વડે જેમના પાપ ધોવાઈ ગયા છે તેવા ઈશ્વરનું ધ્યાન કરનારા, તન્મય થયેલા, તેનામાં સ્થિર થયેલા, તેને જ સર્વસ્વ માનનારા લોકો મોક્ષને પામે છે. એટલે કે જેના તમામ પાપો જ્ઞાન દ્વારા ધોવાઈ ગયા છે, એટલે કે જે શુદ્ધ થઈ ગયો છે, જે પવિત્ર થઈ ગયો છે, જે ભગવાનની અંદર એક રૂપ થઈ ગયો છે, એમનું જ ધ્યાન કરે છે, એમનામાં જ તન્મય રહે છે, અહીં તહીં એ ભટકતું નથી. જેનું મન એ એમને સર્વસ્વ જેને માની લીધું છે એ જ મોક્ષનો અધિકારી થાય છે, એ જ મોક્ષને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિશ્ચેવ સ્વપાકેસ્ય પંડિતા સમદર્શિના. પંડિતો વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરાને અને ચાંડાલને પણ એક સરખા જ માને છે. એટલે કે ભેદ દ્રષ્ટિ નથી, બધાની અંદર જ ઈશ્વરને જુએ છે, એ બધાને સમરૂપ જુએ છે. ઈહ એવ તેજિતઃ સર્ગા યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. જેમનું મન સમત્વને વિશે સ્થિર થયું છે, તેમણે આ દેહે જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિષ્કલંક અને સમ છે, તેથી તેઓ બ્રહ્મ વિશે સ્થિર છે. ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય ન ઉદ્વિજેત પ્રાપ્ય ચ પ્રિયમ સ્થિર બુદ્ધિ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતા. સ્થિર બુદ્ધિ વાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મ જ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. એટલે કે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, જે મોહ વગરનો છે, કોઈને મારા
માનીને એમાં અટકતો નથી, નિર્લેપ થઈ ગયો છે. જે બ્રહ્મમાં રહેલો બ્રહ્મ જ્ઞાની એને પ્રિય મળે, એને અનુકૂળ સ્થિતિ સર્જાય તો એનાથી આનંદિત નથી થતો, હર્ષ નથી પામતો, અને એનાથી વિપરીત પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એનાથી ઉદ્વેગ નથી પામતો કે વિચલિત થતો નથી. બાહ્ય સ્પર્શે સ્વસક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સહ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમસ્તુ તે. જેનો આત્મા બહારના સ્પર્શથી અનાસક્ત છે એવો પુરુષ પોતાના આત્મામાં જે સુખ છે તે સુખ મેળવે છે. જેનો આત્મા બ્રહ્મમાં કર્મયોગથી જોડાયેલો છે તે અક્ષય સુખ ભોગવે છે. એટલે કે જે પોતાના આત્મામાં મસ્ત રહે છે, બહારની કોઈ પણ સ્થિતિ એને સ્પર્શી શકતી નથી, જે અનાસક્ત થઈ ગયો છે એ જ પરમ સુખની પ્રાપ્તિ કરે છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનહ્યએવ તે આદ્યંતવંતઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ. વિષયજન્ય ભોગો અવશ્ય દુઃખનું કારણ છે. હે કૌંતેય, તે આદિ અને અંત વાળા છે. દાહ્યા પુરુષો એમાં આનંદ પામતા નથી. એટલે કે વિષયજન્ય જે ભોગો છે એ દુઃખનું કારણ બને છે, અને આદિ અનંત વાળા છે, એટલે કે એની શરૂઆત છે ને એનો અંત પણ છે. એટલે જો એનાથી સુખ પ્રાપ્ત થાય તો એનાથી જ દુઃખ પણ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કહે છે કે જે સમજુ વ્યક્તિ છે, જે ડાહ્યો વ્યક્તિ છે એ એમાં પડતો નથી, એમાં આનંદિત થતો નથી. શક્નોતિ હૈવ યઃ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાत् કામ ક્રોધાत् ભવં વેગઃ સહયુક્તઃ સુખી નર. શરીર છૂટે તે પહેલા જે મનુષ્ય કામ અને ક્રોધના વેગને રોકી શકે છે તે જ ખરો યોગી છે, અને તે જ પુરુષ ખરો સુખી છે. એટલે કે જ્યાં દેહના છૂટવા પહેલા, એટલે કે મૃત્યુના પહેલા જે વ્યક્તિ કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરે છે એ જ યોગી છે, અને વાસ્તવમાં એ જ સુખને અનુભવે છે. એ પરમ સુખની અનુભૂતિ એને થાય છે. યહંતઃ સુખંતરા તથાંતર જ્યોતિએવ યઃ સહ યોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતઃ અધિગચ્છતિ. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને અંતે બ્રહ્મ નિર્વાણને પામે છે. એટલે કે જે પોતાના આત્મા સુખની અનુભૂતિ કરે છે, પ્રસન્નતા પણ પોતાની અંદર, પ્રકાશ પણ પોતાની અંદર, બહાર દોડતો નથી, જે અંદરની દોડ લગાવે છે એ જ બ્રહ્મ નિર્વાણ સુધી પહોંચી શકે છે. અને જે બહાર દોડે છે એ ભટકી જાય છે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષયઃ ક્ષીણકલ્મષા છિન્ન દ્વેદાયતાત્માન સર્વભૂત હિતે રતા. જેમના પાપ નાશ પામ્યા છે, જેની બધી શંકાઓ શમી ગઈ છે, જેને પોતાના મન ઉપર કાબુ મેળવ્યો છે, જેઓ પ્રાણી માત્રના હિતમાં પરોવાયેલા રહે છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે. એટલે કે બ્રહ્મ નિર્વાણના અધિકારી કોણ બને છે? તો કે જેના બધા પાપ નાશ પામ્યા હોય, અને જેની બધી શંકાઓ, કુશંકાઓ, સંશયો દૂર થઈ ગયા હોય, જેને પોતાની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, અને જે સદૈવ જનહિતમાં અથવા તો પ્રાણીઓના હિતમાં મંડ્યો રહે છે, એવા ઋષિઓ, એટલે એમને એ ઋષિ છે જે આવી સ્થિતિમાં છે એ જ ઋષિ છે, અને એને માટે બધે જ બ્રહ્મ નિર્વાણ છે, અને એ જ બ્રહ્મ નિર્વાણની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. જેઓ પોતાને ઓળખે છે, જેમણે કામ ક્રોધ જીત્યા છે, જેમણે મનને વશ કરી લીધું છે, એવા યતિઓને બધે જ બ્રહ્મ નિર્વાણ છે.
એટલે કે જે ખરેખર પોતાના સાચા સ્વરૂપને ઓળખી ગયો છે, જેને પોતાની કામના ઉપર, જેને પોતાના ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, જેને પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એવા વ્યક્તિ માટે, એવા યતિઓ માટે બધે જ બ્રહ્મ નિર્વાણ છે. સ્પર્શાન કૃત્વા બહિર્વાક્યાન ચક્ષુશ્ચેવાંતરે ભ્રુવો પ્રાણો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમનુર્બુદ્ધિ મુનિ મોક્ષ પરાયણ વિગદેચ્છાભયઃ ક્રોધો યહ સદા મુક્ત એવ સઃ. બહારના ભોગનું ચિંતન કર્યા વગર બે ભવા વચ્ચે દ્રષ્ટિને સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ અને અપાનને સમાન કરીને જેને ઇન્દ્રિયો મનને વશ કરી લીધું છે, બુદ્ધિને વશ કરી લીધી છે, તેમજ જેની ઈચ્છા ભય અને ક્રોધ જતા રહ્યા છે, એવો જે મુનિ છે, જે મોક્ષની સાધના સાધવામાં જે તત્પર રહે છે, તે હંમેશા મુક્ત જ છે. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમૃચ્છતિ. સર્વ યજ્ઞ અને તપનો ભોગવનાર, સર્વ લોકનો મહેશ્વર, સર્વ પ્રાણીનો મિત્ર એવો મને જે જાણે છે, તેને શાંતિ પ્રાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગ નામ પંચમો અધ્યાયઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ. બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન સુખદેવજી ભગવાન કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. આમ સૌએ પોતપોતાની ભાવના મુજબ રૌદ્ર, અદ્ભુત, શ્રૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ ભક્તિ રસનો અનુભવ કર્યો. જેની જેવી ભાવના તે પ્રમાણે દરેકે દર્શન કર્યા. આ જ પ્રમાણે રામચંદ્રજી પણ જ્યારે જનક રાજાના દરબારમાં ધનુષ્ય ભંગ માટે પધારેલા, ત્યારે જેની જેવી ભાવના હતી તેવા તેમને તે દેખાયા હતા. એટલે કે જેનો જેવો ભગવાન પ્રત્યે ભાવ હોય છે, એને એવા જ અનુભવ થાય છે. કોઈકને ભગવાન પ્રત્યે વેરનો ભાવ હોય તો તેમને વેરની અનુભૂતિ થાય છે, કોઈને પ્રેમનો હોય તો એમને પ્રેમની અનુભૂતિ થાય છે. મલ્લ યુદ્ધના સ્થાનમાં બ્રાહ્મણ વર્ગ, ક્ષત્રિય સમૂહ અને વેપારી મહાજનો પોતાના વિભાગમાં જઈને બેઠા છે. કંસ, પ્રધાનમંત્રી વર્ગ તથા ઉચ્ચ કક્ષાના અધિકારી વર્ગ યથાસ્થાને ગોઠવાઈ ગયા છે. મલ્લ ક્રીડા મહોત્સવમાં આમંત્રિત મલ્લો આવવા લાગ્યા છે. ચાણૂર, મુષ્ટિક, કૂટ, તલ અને તોષલ અગ્રણી મલ્લોમાં હતા. બધા ગોવાળિયાઓ પણ પોતાની નિયત જગા પર બેઠા, એટલે કે સૌ કોઈ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને બેઠા. અખાડામાં ચાણૂર, મુષ્ટિક મદિરા પાન કરીને બેઠા છે. પ્રભુએ પ્રવેશ કર્યો એટલે ચાણૂર બોલવા લાગ્યો, એ કૃષ્ણ, અહીં આવો. અમારા મહારાજને કુસ્તી જોવાનો શોખ છે.
જેની જીત થાય તેને મહારાજ તરફથી ભેટ આપવાની છે. કૃષ્ણ બોલ્યા, રાજાને રાજી કરવા એ મારું કર્તવ્ય છે, પરંતુ અમે બાળક છીએ. બાળક સાથે બાળકની કુસ્તી શોભે. હું તમારી સાથે કેવી રીતે કુસ્તી કરી શકું? ત્યારે મદિરા પાનથી ઉન્મત્ત થયેલો ચાણૂર બોલવા લાગ્યો, એ કઈ ચાલે નહીં. તું બાળક શાનો? મોટા મોટા રાક્ષસોને તે માર્યા છે તે અમે જાણીએ છે. એમ કહી ચાણૂરે શ્રી કૃષ્ણનો હાથ પકડીને તેને અખાડામાં ખેંચ્યો. કૃષ્ણે કહ્યું, આ અધર્મ યુદ્ધ છે. પણ ચાણૂરે કહ્યું, પરવા નહીં. નંદ ગોપાલ ગોપાલ ભોજરાજ સમાહ્યતા નિવેદિતોપાયતે એકસ્મિન મંચ આવિશન. શ્રી કૃષ્ણ મંચ પાસે આવી પહોંચ્યા. ક્રીડાના આ મંડપમાં દાખલ થવાના દ્વારની આડે હાથીને ઊભો રાખી તેના પર મહાવત બેઠો હતો. મહાવતને કહ્યું, હે મહાવત, તું અમને ક્રીડા મંડપમાં જવા માટેનો રસ્તો આપ. તું જલ્દી કર, નહીં તો હું તને અને તારા હાથીને યમપુરમાં મોકલી દઈશ. શ્રી કૃષ્ણના સખત બોલ સાંભળતા વેત મહાવતે હાથીને શ્રી કૃષ્ણ તરફ ફેરવ્યો. હાથીએ શ્રી કૃષ્ણને સૂંઢ વડે પકડી લીધો, પરંતુ શ્રી કૃષ્ણ હાથીની સૂંઢમાંથી છટકી ગયા અને હાથીના 4 પગની વચ્ચે જઈને બેઠા. હાથી શ્રી કૃષ્ણને જોઈ શકતો નહીં, પરંતુ સૂંઢ વડે નીચેથી પકડી શક્યો. બીજી વાર શ્રી કૃષ્ણ છટકી ગયા અને હાથીનું પૂંછડું પકડીને તેને દૂર દૂર સુધી ખેંચી ગયા. પૂંછડું ખેંચાવાથી હાથી ગોળ ગોળ ફરવા લાગ્યો અને હાથીને જોરથી માથામાં મારવા લાગ્યા. હવે હાથીને છક્કડ ખવડાવવા માટે શ્રી કૃષ્ણ નીચે ઉતરી ગયા. પછી તેણે હાથીની સૂંઢ પકડી અને તેને મચડવા માંડી. વળી